ઈડરના પટેલે ઇટલીથી મશીનો ઇમ્પોર્ટ કરીને ટાઇલ્સ બનાવ્યા અને એ જ ટાઇલ્સ પાછા ઇટલીમાં એક્સપોર્ટ કરીને હિંમતનગરમાં જાયન્ટ કંપની ઊભી કરી બતાવી. વાહ ભાઈ વાહ. આ વાત સમગ્ર ભારતમાં ગુજરાતનો ડંકો વગાડનાર બ્રાન્ડ એક્ઝારો ટાઇલ્સના ફાઉન્ડર, કો-ફાઉન્ડર, CMD અને ડિરેક્ટર બધા જ મૂળ ખેડૂત છે. વર્ષ 2007માં તેઓએ ટાઇલ્સ બનાવવા માટેના જરૂરી રો મટીરિયલ મેન્યુફેક્ચરિંગથી ધંધાની શરૂઆત કરી હતી. ટાઇલ્સના રો મટીરિયલમાં ગ્રીપ આવી જતા વર્ષ 2012માં વડોદરા નજીક પાદરામાં એક્ઝારો ટાઇલ્સનો પ્રથમ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યું. એક્ઝારો ટાઇલ્સની પ્રાઇસ, ડિઝાઇન, ક્વોલિટી અને ડ્યુરેબિલિટી વર્લ્ડ ક્લાસ હોવાથી માર્કેટથી અકલ્પનીય રિસ્પોન્સ મળ્યો. સતત વધી રહેલી ડિમાન્ડને પહોંચી વળવા વર્ષ 2015માં હિંમતનગર નજીક તલોદમાં એક્ઝારો ટાઇલ્સનો બીજો પ્લાન્ટ ઊભો કરાયો. એટલું જ નહીં, પ્રગતિની હરણફાળ ભરીને વર્ષ 2021માં કંપની પબ્લિક લિમિટેડ પણ થઈ ગઈ. એક્ઝારોના આ પ્લાન્ટમાં વિવિધ સાઇઝની ટાઇલ્સ બને છે, જેમ કે 800x3000, 1200x1800, 600x1200, 800x1600 અને 800x800 જેવી ઘણી બધી સાઇઝ અને સરફેસમાં એક્ઝારો ટાઇલ્સ ઉપલબ્ધ હોય છે. ગુજરાત ઉપરાંત મુંબઈ, બેંગ્લોર, ચેન્નઈ, કોચી, દિલ્હી અને ભુવનેશ્વર સહિત સમગ્ર ભારતમાં એક્ઝારો ટાઇલ્સના 1000થી પણ વધુ ડીલર ડિસ્ટ્રીબ્યુટર છે. એક્ઝારો ટાઇલ્સ ફ્લોર તેમજ વોલ માટે દરેક સ્ટાઇલ અને સાઇઝની ટાઇલ્સ અને સ્લેબ માટે તો જાણીતી છે જ, પણ હવે આ બ્રાન્ડ ટાઇલ્સ એડહેસિવમાં પણ પ્રવેશ કરવા જઈ રહી છે.